કારખાનાનું ટ્રેલર જોયું. આખું ટ્રેલર મેં જોઈ લીધું. પછી ટ્રેલરના અંતમાં કાજલબેનનો એક ડાયલોગ આવે છે કે મારે આખી સ્ટોરી છે એ હોરર નથી જોતી, હોરરની અંદર, થ્રિલરની અંદર મારે કોમેડી જોઈએ છે. એટલે પછી એમ થયું કે આ કંઈક ને કંઈક સ્માર્ટ એડિટિંગ કહી શકાય. કારણ કે આખું ટ્રેલર જોઈને તો મારે નિરાશા ક્યાંથી ખબર છે કે ટ્રેલરમાં કોમેડી ક્યાંય નથી. અને આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે કારખાનું નામની ફિલ્મ લાવીએ છીએ, એમાં હોરર ને પ્લસ કોમેડી આ બેનું મિશ્રણ છે. ટ્રેલર જોઈ લીધું, પણ છેલ્લે જે ડાયલોગ આવ્યો ને પછી એમ થયું કે નહીં, આ સ્માર્ટ એડિટિંગ કહી શકાય ખરું કે કોમેડી માટે પબ્લિકને આપણે સિનેમા ઘર સુધી લાવવી પડશે. ટ્રેલરમાં ક્યાંય કોમેડી મને નથી દેખાતી. એક પણ ડાયલોગ એવો નથી કે થોડી સ્માઇલ પણ આવે મોઢા પર. એટલે છેલ્લે પછી કાજલબેને જેમ કીધું કે ભાઈ આ હોરર તો તમે કહી દીધું, પણ આમાં કોમેડી ક્યાં છે? તો એમ ટ્રેલર સ્માર્ટ કહી શકાય અત્યારે એડિટિંગ, એવું મને લાગે છે. પણ આશા કરીએ કે જેવું ટ્રેલર છે, જેમ કોમેડી ઝીરો છે અત્યારે ટ્રેલરમાં, એવું ફિલ્મમાં ન હોય. અને ટ્રેલરની વાત કરીએ તો અત્યારે તો સ્ટોરી એવી લાગે છે કે ભાઈ 3 કારીગરો છે, એક કારખાનામાં કામ કરે છે. અને ગામ લોકોનું કે પછી આજુબાજુ રહેતા લોકોનું એવું કંઈક હશે કે ભાઈ આ કારખાનામાં ભૂત થાય છે. અને કાળી ચૌદસની રાતે એ ત્રણેય જે કારીગરો છે એ કારખાનામાં ઇન્વેસ્ટિગેશન માટે જાય છે, કે જોવા માટે જાય છે કે ભાઈ આ લોકો તો કહે છે પણ આપણે તો જોયું નથી, ચાલો કાળી ચૌદસની રાતે આપણે પહોંચી જઈએ. હવે એ ત્રણે જાય છે અને પછી કારખાનામાં ભૂત છે કે શું હકીકત છે કે લોકોને બનાવવાના ધંધા છે કે ખાલી આ લોકવાર્તા છે, એ બધું સાબિત થશે ફિલ્મના અંતમાં. તો એ રીતની આખી સ્ટોરી હોય એવું અત્યારે લાગે છે. પ્લસ પોઈન્ટ અત્યારે સૌથી સારો એ છે કે બીજીએમ. હોરર ફિલ્મ હોય ને એમાં બીજીએમની ભૂમિકા 50%ની હોય છે. આની પહેલાં પણ મેં ઘણા વિડીયોમાં વાત કરેલી છે. કોઈ પણ હોરર ફિલ્મ બનાવો એમાં બીજીએમની ભૂમિકા 50% હોય છે. બીજીએમ જો ખરાબ નીકળ્યું તો પછી તમે સામે ગમે એવું ડેન્જર ભૂત લઈને આવો ને, પબ્લિક ન બીવે. પણ હા, ભૂત કદાચ ગેટઅપ નબળો હોય પણ બીજીએમ સારું હોય ને, તો પબ્લિક ક્યાંક ને ક્યાંક થોડી ડર લાગે ખરો. એટલે અત્યારે આમાં બીજીએમ છે ને, જે ટ્રેલરમાં સંભળાય છે એ ઇમ્પ્રેસ કરે છે. અને ભૂત તો હજી કંઈ દેખાડ્યું નથી આમાં, તો કંઈ શું છે, હકીકત છે કે શું છે તો નથી ખબર. પણ બીજીએમ છે અને એના કારણે થોડું આમ કલર ગ્રેડ એડિટિંગ જેવું કહી શકાય, તો એના કારણે થોડું હોરર જેવું લાગે છે. કોમેડી નથી, આપણે આગળ વાત કરીએ એમ ટ્રેલરમાં કોમેડી નથી બતાવેલી, એટલે એના વિશે તો આપણે અત્યારે કાંઈ વાત નહીં કરાય. બીજી વસ્તુ કે કેટલા કલાકારો છે. જો મેં અત્યારે મુખ્ય 3 પાત્રો જે દેખાય છે ને, મને એવું લાગે છે એ છે. અને ફિલ્મ આખી કારખાનામાં જ લગભગ હશે. કારખાનું એક બતાવેલું છે અને એક કાજલબેનની ઓફિસ બતાવેલી છે. તો આ 2 જગ્યાએ એટલે લોકેશન વધારે પડતા નહીં લીધા હોય. એટલે 2 જગ્યાએ ફિલ્મ લગભગ મેક્સિમમ શૂટિંગ થયું હશે એવું અત્યારે મને લાગે છે. તો ઓવરઓલ વાત કરીએ તો ઇમ્પ્રેસ કરે છે. પણ હોરર પ્લસ કોમેડીનું મિશ્રણ છે અને ટ્રેલરમાં ફક્ત ને ફક્ત થોડું હોરર બતાવેલું છે, કોમેડી નથી. તો કોમેડી જાણવા માટે થિયેટર સુધી જવું પડશે. સ્માર્ટ એડિટિંગ અત્યારે એવું મને લાગી રહ્યું છે. એટલે જે હોય એ અત્યારે તો ઇમ્પ્રેસ કરે છે. 2 ઓગસ્ટે આ ફિલ્મ આવી રહી છે. સાથે સાથે જ વાર તહેવાર પણ આવી રહી છે. બંને ફિલ્મો 2 ઓગસ્ટે રિલીઝ થશે. તમે કઈ ફિલ્મ પહેલાં જોવા જવાના છો મને કમેન્ટ સેક્શનમાં જણાવો, અને ટ્રેલર કારખાનાનું તમને કેવું લાગ્યું એ પણ જણાવો. ધન્યવાદ.